એટલી તો અત્યારે શિયાળા પાકની શરૂઆત થઈ ગઈ છે। જો ચણાનું વાવેતર કર્યું છે ને એકદમ મસ્ત ઓર્ગેનિક ચણા। હજી સુધીમાં આમાં છે ને દવાનો છંટકાવ આવ્યો નથી, પાણી ખાલી એક વખત કાઢવામાં આવ્યું છે। હજી તો લીલી જગ્યાઓ છે અમારે છે ને, આ જગ્યાઓ આમાં જાડી જગ્યા હોય એટલે ઘડીકમાંથી ડપે નહીં, સુકાય જ નહીં જગ્યાઓ। જો હજી ગારો છે, બાકી અમુક અમુક વિસ્તાર ઊંચાણવાળા વિસ્તાર હોય ને એમાં ઘણું બધું ધ્યાન રાખવું પડે, કેમ કે જગ્યા તરત સુકાઈ જાય અને આ ચણાનો છોડ થોડોક મોટો આવે એનું કારણ છે કે જગ્યાઓ ઘા એની જે પાડ હોય ને તે નીચેથી શોષણ કરી લે એટલે પાણી ફેરવવું પડે, પાછું પાણી હાલતું કરવું પડે। અત્યારે તો પાણી છે મીઠું પાણી, ને આ બાજુ જગ્યાઓનું સરનામું તમને એકવાર પૂરું આપી દઉં જેથી કરીને તમને છે ને જોવામાં બહુ મજા આવે। તો જગ્યાઓમાં છે દેવભૂમિ દ્વારકા અને કલ્યાણપુર ગામના વિસ્તાર બાકોડી ગામની જગ્યાઓ છે। અને જો આ એકદમ મસ્ત મજાની એવી વાડી ને આ બધી ફરતી એવી વાડીનો બધું ડેકોરેશન છે। જો કેમ છે બાકી ચણાઓની જમાવટ, અવડા થઈ ગયા કે દવા હજી આવી નથી ને આમાં હજી અત્યારે હાલમાં તો દવાની જરૂર પડે નહીં, થોડાક મોટા થઈ જાય ને સફેદ ફાલ લાગે ને એ પછી દવાનો છંટકાવ કરવામાં આવે તો જેથી કરીને છે ને ચણાનું ઉત્પાદન બેસ્ટ આવે। બાકી તો પહેલાં લગભગ દવા વિનાનો જે પાક હોય ને, જે પાક વધારે પાકે ને એ સૌથી વધારે ઉત્તમ કહેવાય। આ બાજુ તમને બતાવું, હજી સરસ મજાની આ બાજુ પણ બધી ખેતી વાવેલી છે। જો આમાં જ ચાલવામાં કેવરાવે ને છાંયો પડતો હતો ને જ્યાં આ બાજુ છાંયો પડતો હતો એટલામાં જગ્યા ભીની છે એટલે કીચડ છે। આમાં જઈએ તો આમાં પગ પણ ખૂંચે, બહારથી તમને બતાવી દઉં। અહીંયા બહુ વિકાસ કરતો નથી, એનું કારણ છે લીમડો, એ લીમડાના ઝાડ છે આવડા મોટા ને એના કારણેથી અહીંયા વિકાસ ન થાય બહુ। એમની પાડ હોય ને તે અહીંયાની જગ્યાઓને એકદમ શોષણ કરી લે, એટલે અહીંયા ન થાય, બહુ વિકાસ ન થવા દે ચણાઓને। જ્યાં બાજુ ફરતી બાજુ શેઠે ને એકદમ ફર્સ્ટ ક્લાસ અહીંયા થોડી જગ્યાઓ રાખી ને આ બાજુ જો બધામાં લીલકાઈ ગયા ચણા ને બધા આજુબાજુના વિસ્તારોમાં ચણાના જ વાવેતરો છે। આ બાજુ પાડોશીના ખેતરમાં એમાં ચણાનું જ વાવેતર છે, શિયાળુ પાક, અને બહુ મસ્ત મજાનો પાક જામ્યો છે। તો આ બાજુ તમને ફરતી બાજુ ડેકોરેશન બધું બતાવી દઉં। જો આ બાજુ એમાં થોડુંક પાછળ રહી ગયા હતા વાવવા માટે, આ બાજુ તો જો બધું લીલકાઈ ગયું, હાયરું દેખાય છે આમ એકદમ છે ને, બાકી એકદમ વ્યવસ્થિત। જો અહીંયાથી આ બાજુ આ બધી છે ને શેઢાવાળી યાત્રી છે, એટલે આમાં શેઢે બહુ વિકાસ ન થવા દે ચણાનો, એટલે થોડીક મિસ્ટેક તો રહે। બાકી આમ તો શું છે કે પાણી પછી ઉપર જવા દઈએ ને એટલે થઈ જાય। બાકી આ વર્ષે તો છે ને મગફળીનો પાક તો બહુ જોરદાર આવ્યો હતો, વરસાદ જે રીતના હતો, સારામાં સારો વરસાદ હતો ને એના લીધેથી બધા મબલક પાક લઈ શકે। અને પાછું શિયાળુ પિત્ત એટલે કે આ બીજી મોહેમ, એક મોહેમ તો મગફળીની કમ્પ્લીટ થઈ જ ગઈ છે આપણે ઓલરેડી, અને હવે આ બીજી મોહેમ, એમાંય પણ બધાને કહેવાનું હશે કે આમ સારામાં સારી લીલી હરિયાળી ને આમ બધું જોવું તો તમે ચારે બાજુ છે ને। બાકી જો આ બાજુ તમને બતાવું, ને નરવાઈ એકદમ ફૂલ પરફેક્ટ નરવાઈ જોવાને મળે છે। અને આ બાજુના બધા ખેડૂતને લગભગ તો હજી દવાની જરૂર પડી નથી, હાલમાં કેટલીક દવાની જરૂર પડે એ પ્રમાણે હજી તમને બતાવું। જુઓ હજી
જુઓ કેટલા નરવા છે. કોઈ પણ જાતનું આમાં ડક નથી. ને ખોટી દવાઓ તો ચાટવાની આવે જ નહીં, કેમ કે આમાં નુકસાની વગર કોઈ પણ ખોટા ખર્ચા કરવાના થતા નથી. એટલા માટે ચણાનું બિયારણ અત્યારે 3500-4000 રૂપિયા જેટલી બજાર છે. ચણાનું વાવેતરનું બિયારણની ભાવની વાત કરીએ ને તો 3000, 3500 ને 3500, 3700 ને 4000 સુધીની બજાર છે. એટલે આપણે જ્યારે વેચતી વખતે 2500થી 3000 રૂપિયા તો મળી જ જાય. આખી વાડી હજી તમને બતાવું. આ મગફળીનો પાક હતો. આ મગોટું પડ્યું છે અને મગોટું એ વેચવાનું જ છે. જો આ બાજુ જગ્યાઓ દોરિયાની નજીકની જગ્યાઓ છે ને એ બધી લીલી છે, બાકી તો બધી સુકાઈ. હવે પછી જસ્ટ જો અહીંયા પાણીની લાઈનો ને બધું પડ્યું. પાછું જે સમય મળશે ત્યારે પાણી વાળી દેશે. જો આ બાજુ બધી બાજુ ચણા આવા જ છે, એકદમ મસ્ત મજાના. આખી વાડી લીલકાઈ ગઈ. જો ઝરમરિયા બધા એમાં ગોઠવી દીધા, જેથી કરીને ઓલી ચકલી છે ને, ચકલી થોડીક લોહી પીવે. જ્યાં તમને અવાજ સંભળાતો હશે, ઝીણી ઝીણી નાની નાની ચકલી આવે ને, પાક શું છે ખાઈ તો શકે નહીં પણ બધું બગાડે. એ ના બગાડે ને એટલા માટે એમાં બધું નાખી દઈએ ને, ઓલા લીંગરિયા બાંધી દઈએ. જો સામેની તરફ બાંધેલા છે ને બધા જોવા જ આવે છે. જો ચણાનું પાક વાવેતર એ બાજુ વાડી બાજુ જઈને તમને એ બાજુ બતાવું. જો આ ચણાનું બી છે, જોઈ લો, મસ્ત મજાનું. જો આ બાજુ બાળકો બી આવે ચણાનું વાવેતર જોવા. જોઈ લો આ નાની બેબલી કેમ છે બાકી. જો આ બધા બાળકો છે ને ચણાનું વાવેતર જોવા નીકળ્યા. કઈ બાજુ? વાડીમાં નીકળ્યા. શું લેવા જાવ? ચણા. તમે શું લેવા જાવ? એ ખાવાના નહીં હો. જાઓ જાઓ, રખડી આવો, જાઓ. જો અહીંયા પાણીની મોટર લગાડેલી છે. આ અહીંયા વાવમાં કેટલું પાણી તો હોય. જસ્ટ અહીંયા છે ને આ બધા લોકોનું રહેવાસ છે. જ્યાં અહીંયા અને આ તરફ તો જગ્યાઓ લીલી લીલી છે. હજી એમાં ગારામાં પગે ખૂચે છે. ચણા અને એવું બધું વાવેતર છે. વાવ તમને બતાવી દઉં. નાનકડો વલ્લો છે અને પાણી હજી તો ઘણું બધું છે. વાવ પણ એકદમ ઊંડી છે. જો અને આ બધું એમનું લોકેશન અને એમની વાડી. જો આ બધું બધા હે ને વાવ બહુ ઊંડી હો, બહુ એટલે બહુ જ ઊંડી. હાલો તમને બ્લોગમાં લઈ જાઓ. કઈ બાજુ? વાડીએ. વાડીએ રખડવા જવાનું.
આ બાજુ એમનો રહેવાસ છે બધો. આ ડીંગલું કે ડીંગલું. આ બધી વાડી અહીંયા કેનો રહેવાસ છે? અહીંયા કોણ રહે? આમાં માહીન રસ અમિતાઈ બે ત્રણ રાતે રોકાવા. અચ્છા, ઓકે.